ખબર નહીં, ત્યાં સુધી ખબર નહીં. હિન્દુ કોડ બિલ ખબર નહીં. સંવિધાનમાં તો ખબર પડે કે આપણે હિન્દુ કોડ બિલ છે. અગર હિન્દુ કોડ બિલ ના હોત તો આજે મેં બી બોલીશ કે જે દેશની મહિલાઓ જે રાષ્ટ્રપતિ બને છે, મુખ્યમંત્રી બને છે, પ્રધાનમંત્રી બને છે, એ પદ દાદા તો શું હોતે? હા, એ પદ પણ આજે આપણી પાસે ના હોત. સંવિધાન છે જેનાથી આપણે બધા આગળ વધીએ. અચ્છા, તમે લોકો બધા દાદાની સાથે ટીમમાં કામ કર્યું. દાદાને તમે કંઈક સન્માન લીધી કે વાત કરી હતી કે અમે એ રીતે સન્માન, કયું સન્માન આપ્યું દાદાને? અમે દાદાને ભેખદારી કરીને બોલાવી છે. સમાજ સેવાના ભેખદારી તરીકે અમે એમનું બિરુદ આપ્યું છે. અચ્છા, વિનુ દાદાને આજે સમાજ સેવાના ભેખદારી તરીકેનું બિરુદ આપ્યું છે. અમે સમાજ સેવાના ભેખદારી તરીકે બિરુદ, સમાજ સેવાના ભેખદારી તરીકે દાદાને વિનુ દાદાને બિરુદ આપ્યું છે. સન્માન આપ્યું છે. સમાજ સેવાના ભેખદારી કરીને બિરુદ આપ્યું છે. આવો સાહેબ, તમે બી એક એનજીઓના પ્રેસિડેન્ટ છો. કયું બિરુદ આપ્યું દાદાને? સમાજ સેવાના ભેખદારી તરીકેનું એમને બિરુદ આપેલું છે. અને માત્ર ધનથી તો દરેક જણ કાર્ય કરતા હોય છે, પણ રાત દિવસ ખડે પગે ઊભા રહીને પૂંજીબાનું જે એમને ઘર બનાવ્યું છે એના બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા જ કાર્યો સમાજના દરેક ક્ષેત્રે દરેક જણ કરતા રહે એવી આપ સૌને અપીલ કરું. એમના બીજા બધા અનુયાયીઓ છે, જરા બેન વંચિતનારો આવી જાઓ. મેં એક પ્રેસ કોન્ફરન્સમાં છું દક્ષ સાહેબ.